સાબરકાંઠામાં સતત બીજા દિવસે અકસ્માત સર્જાયો। હિંમતનગર શામળાજી હાઈવે પર આ અકસ્માત થયો હતો। હાઈવે પરથી પસાર થઈ રહેલી કાર આગળની એક ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી, જેમાં કાર સવાર યુવકનું કરુણ મોત નીપજ્યું હતું। ઘટના અંગે જાણ થતાં જ પોલીસ અકસ્માત સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મહત્વનું છે કે ગઈકાલે બુધવારે પણ શામળાજી હાઈવે પર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું। સંવાદદાતા સંદીપ જોડાયા છે વધુ વિગતો સાથે। સંદીપ, જણાવશો, કાર અને ટ્રક સાથે જે અકસ્માત થયો હતો, જેમાં એક વ્યક્તિનું કરુણ મૃત્યુ થયું છે। કિરણ, સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતની વજહ છે તે યથાવત રહી છે અને હિંમતનગર શામળાજી જે હાઈવે છે તેમાં કાકરોલ ગામ છે તેના બસ સ્ટેશન પાસે આજે બપોરના બાદ જે કાર જઈ રહી હતી અને અચાનક જે ટ્રક છે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા જે યુવક છે સુરેશભાઈ નામના જે યુવક સંજય કુમાર રમેશભાઈ ઠાકોર નામના 25 વર્ષીય યુવકનું સ્થળ પર જ મોત થયું છે। સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી છે। પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તે યુવકને બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેના પરિવારજનોને પણ સંપર્ક કર્યો છે અને હાલ જે કાર ચાલક છે જે ટ્રક ચાલક છે તેના સામે ફરિયાદની તજવીજ હાથ ધરી છે અને ઉલ્લેખનીય છે કે ગત રોજ પણ આ સમયે એક મહિલાનું એ સ્થળ પર જ મોત થયું છે અને મોતના પગલે જે પરિવાર છે તેમાં આક્રોશ વ્યાપ્યો છે। હાલ 25 વર્ષના યુવકનું મોતને પગલે પરિવારજનો પણ ખૂબ આક્રોશ છે અને હાલ અકસ્માતને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે। જી બિલકુલ, માહિતી બદલ આભાર।